एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। પૂર્વેના સમયમાં જમદગ્નિ નામના ઋષિ થઈ ગયા. આ ઋષિની પત્નીનું નામ હતું રેણુકા. રેણુકા દેવી કોઈક સમયે પાણી ભરવા માટે જળાશય હોય નજીકમાં, નદી તળાવ ઇત્યાદિ, એટલે જળાશયમાં જાય છે. જોગાનુજોગ એ વખતે ચિત્રરથ નામનો એક તેજસ્વી અને દેખાવની અંદર અત્યંત સુંદર દેખાય એવા પ્રકારનો એક વ્યક્તિ ત્યાં હોય છે. હવે આ ચિત્રરથનું જે સ્વરૂપ હતું એ ખૂબ તેજસ્વી હોવાથી રેણુકા દેવી જ્યારે એના સન્મુખ દ્રષ્ટિ કરે છે એટલે તરત એની અંદર મોહ પામે છે અને એના મનની અંદર વિકાર ઉત્પન્ન થાય છે. આ વિકાર ઉત્પન્ન થવાના કારણે જમદગ્નિ ઋષિ તો કારણ કે ખૂબ જ વિદ્વાન, જ્ઞાતા અને બીજા કોઈકના મનની વાતને પણ જાણી જનારા વિદ્વાન ઋષિ હતા. એટલે તરત જ તે પામી ગયા કે મારી પત્ની છે એના મનની અંદર આવો વિકાર ઉત્પન્ન થયો છે અને એ મારા સિવાય બીજા કોઈને વિશે પણ મનની અંદર આવો વિચાર પણ કેમ કરી શકે? એને પતિવ્રતાના ધર્મનું ઉલ્લંઘન કર્યું છે, માટે અવશ્ય એને દંડ મળવો જોઈએ. જમદગ્નિ ઋષિએ તરત જ પોતાના પુત્રને આજ્ઞા કરી કે તારી માતાનું માથું કાપી નાખ. જમદગ્નિ ઋષિના પુત્ર એટલે બીજું કોઈ નહીં, રામ. રામ એટલે કયા રામ? તો જે પરશુને ધારણ કરનારા છે એવા રામ, એટલા માટે એમને પરશુરામ કહેવાયા. એ પરશુરામે તરત જ પોતાની માતાનું માથું કાપી નાખ્યું, પોતાના પિતાની આજ્ઞાનું પાલન કર્યું. પરંતુ આ તો ઘોર અપરાધ થયો કે પોતાના હાથે જ પોતાની માતાને મારી નાખવું. આ તો ઘોર અપરાધ કહેવાય. પિતાજી, આમાંથી મુક્ત કેમ કરીને થવાશે? એટલે એમના પિતાએ તરત જ એનો ઉપાય કર્યો. પોતે પાછા આ રીતે સિદ્ધ દશાને પામેલા જમદગ્નિ ઋષિ એટલે તરત જ રેણુકા દેવીનું માથું પાછું સાજું થઈ ગયું અને એમને જીવતી પણ કરી નાખી. પરંતુ મૂળ અહીંયા શ્રીજી મહારાજ પોતે જે ઉપદેશ આપી રહ્યા છે એની અંદર જણાવે છે કે આ રીતે સ્ત્રી છે એમણે પણ પુરુષોથી દૂર જ રહેવું જોઈએ. એમણે પણ એવું ન વિચારવું કે ભલે પુરુષો જ સ્ત્રીઓથી દૂર રહે એટલે ચાલે છે, પરંતુ સ્ત્રીઓ છે એમણે પણ પોતાનો ધર્મ સાચવવા માટે પુરુષોથી દૂર રહેવું. પોતાના સમિત સંબંધીય જે પુરુષ છે માત્ર એની સાથે વ્યવહાર રાખવો, અન્ય પુરુષો સાથે વ્યવહાર ન રાખવો જોઈએ. આવો ઘણો બધો ઉપદેશ આપે છે. ગૃહસ્થ ધર્મ સંબંધી ઘણો બધો ઉપદેશ શ્રીજી મહારાજ અહીંયા હરિભક્તોને સમજાવે છે કે ગૃહસ્થ કેવી રીતે પોતાનું જીવન વિતાવવું જોઈએ. પુરુષ હોય કે સ્ત્રી હોય એને કેવી રીતે નીતિ અને ધર્મ નિયમ યુક્ત થઈ પોતાના જીવનને વ્યતીત કરવું, વ્યવહારનું કાર્ય કેવી રીતે કરવું. કોઈ પાપ થઈ જાય તો એના પ્રાયશ્ચિત અવશ્ય કરવા. કોઈ કદાચ પાપ થઈ ગયું તો બે પ્રકારે એના પ્રાયશ્ચિત થઈ શકે. જો પોતે વિદ્વાન હોય તો શાસ્ત્રનો સહારો લે, શાસ્ત્રમાંથી પ્રાયશ્ચિત શોધી અને પ્રાયશ્ચિત કરી નાખે. જો પોતે
આ રીતે શાસ્ત્રોને જાણતો ન હોય તો જે શાસ્ત્ર જાણનાર એવો જ્ઞાતા છે એની સમીપે જઈ અને એની પાસેથી પ્રાયશ્ચિત માંગવું. પ્રાયશ્ચિત આપનારે પણ દેશ કાળ અવસ્થા જાતિ ઇત્યાદિ બધાનું ભાન રાખી અને જે તે વ્યક્તિને પ્રાયશ્ચિત આપવું. અન્યથા એ પ્રાયશ્ચિતનું પાપ પણ પાછું પ્રાયશ્ચિત આપનારને લાગે છે એવું અહીંયા શ્રીજી મહારાજે કહ્યું. ત્યાર પછી મુક્તાનંદ આદિક સાધુઓને આજ્ઞા કરે છે કે હવે તમે કીર્તન ગાન કરો. એટલે પ્રથમ મુક્તાનંદ સ્વામી એમણે શરૂઆત કરી પોતાના પાસે રહેલા જે વીણાની દ્વારા સુર ઇત્યાદિ સુરાવલીઓ હેળવી અને સુંદર એવા કીર્તનોનું ગાન કરવા લાગ્યા. ષટપદીનું ગાન કરે છે. અને ત્યાર પછી બીજા ઘણા બધા સંતો, પ્રેમાનંદ આદિક સંતો, બ્રહ્માનંદ સ્વામી ઇત્યાદિ બધા પણ સુંદર સુંદર કીર્તનોનું ગાન કરે છે. આ ગાન જ્યારે થતું હોય છે એ જ વખતે ત્યાં ઉપસ્થિત બધા જે હરિભક્તો એ શ્રીજી મહારાજની મૂર્તિના દર્શન કરતા હોય છે અને બીજી તરફ એમને આ સુંદર એવા ભગવાનના ચરિત્રો, લીલા ઇત્યાદિ સંબંધી જે કીર્તન ગાન છે એ સંભળાતું હોય છે. ભગવાનની મૂર્તિ સંબંધી જે કીર્તન હોય છે એ સંભળાતું હોય છે. અને આ ક્રિયા થતા થતા એ બધાને જ ત્યાં ધીરે ધીરે સમાધિ થવા લાગે છે અને અક્ષરધામની અંદર રહેલા જે ભગવાનની મૂર્તિ એનું સુખ પ્રાપ્ત કરવા લાગ્યા. તો આવું પણ એક કૌતુક શ્રીજી મહારાજે અહીંયા બધાને દર્શાવેલું. તો આમ કરતા કરતા વડતાલની અંદર શ્રીજી મહારાજે નિવાસ કરેલો છે. આ દિવસ પણ અહીંયા પૂર્ણ થયો. ત્રીજના દિવસે શ્રીજી મહારાજે બ્રહ્માજીનું પૂજન કર્યું છે અને ત્રીજના દિવસનો જે મહિમા છે ઇત્યાદિ પણ એમણે સમજાવ્યો છે. મત્સ્ય જયંતિ હોવાથી મત્સ્ય ભગવાનનું પણ પૂજન શ્રીજી મહારાજે અહીંયા કર્યું છે અને ઘણા બધા દાન દક્ષિણા ઇત્યાદિ આપી બ્રાહ્મણોને સંતૃપ્ત કર્યા છે. હવે શ્રીજી મહારાજે મનોમન વિચાર કર્યો કે આપણે ઘણા લાંબા સમયથી અહીંયા રોકાયા છીએ, માટે હવે આપણે ચોક્કસ દુર્ગપુર જવું જોઈએ. કારણ કે દાદા ખાચર હવે અમારી ચિંતા કરતા હશે અને ખૂબ જ દુઃખી થયા હશે, માટે અવશ્ય જવું જોઈએ. એવો વિચાર કરી દુર્ગપુર જવા માટેની તૈયારીઓ કરે છે. ત્યાં તો વડતાલની અંદર રહેલા ઘણા બધા હરિભક્તોનો સમૂહ ત્યાં આવી ગયો અને આવી શ્રીજી મહારાજે વિનંતી કરે છે કે ભગવાન તમે અમારે ત્યાં પધારો અને અમારે ત્યાં રસોઈ ઇત્યાદિ સ્વીકાર કરો. બીજા હરિભક્ત પણ એમ કહે છે. ત્રીજા એમ કરતા કરતા ઘણો બધો હરિભક્તોનો સમૂહ એ ભેગો થઈ અને શ્રીજી મહારાજે પોતપોતાને ત્યાં લઈ જવા માટે આતુર થયો છે. ત્યારે શ્રીજી મહારાજ કહે છે અમારે તો દુર્ગપુર જવું છે. ત્યારે બધા હરિભક્તો વિનંતી કરે છે કે ભગવાન વડતાલની અંદર આવે માત્ર તમને 20-22 દિવસ થયા છે અને એમાંય તમે જવાની તૈયારીઓ કરી રહ્યા છો અને આવ્યા ત્યારથી તો તમે માત્ર એક જોબન પગીના ઘેર જ ઉતારો કરેલો. એના પછી તો બીજા કોઈ હરિભક્તને ત્યાં ગયા જ નથી. બીજા કોઈ પણ હરિભક્તની તમે સેવા ઇત્યાદિ સ્વીકાર જ નથી કરી. માટે અમારા ઘરે પણ પધારો, રસોઈ સ્વીકાર કરો અને અમને પણ આનંદ ઉપજાવો ભગવાન. શ્રીજી મહારાજે હરિભક્તોની દલીલ સાંભળી અને એને યોગ્ય ન્યાય આપ્યો અને શ્રીજી મહારાજ પછી ત્યાં જ રોકાયા. હરિભક્તોએ પાછું શ્રીજી મહારાજ પાસે વચન પણ લીધું કે ભગવાન આવનારી જે એકાદશી છે ત્યાં સુધી તમારે અહીંયાથી ક્યાંય જવાનું નથી. કારણ કે વચ્ચે ચૈત્ર સુદ અને નવમી આવે છે. આવો મહામહોત્સવ અમે કેવી રીતે જવા દઈએ? ચૈત્ર સુદ નવમી એ તો તમારો જન્મદિવસ છે, માટે આવો મહોત્સવ તો અમે અહીંયા વડતાલની અંદર ઉજવીશું ને એ પણ તમારા સાનિધ્યમાં ઉજવીશું, એમાં શંકાને સ્થાન નથી. શ્રીજી મહારાજ હરિભક્તોની વિનંતીને સ્વીકાર કરી બધાના ઘેર પધરામણી પણ કરે છે અને અહીંયા લાંબા સમય સુધી વડતાલની અંદર હજુ રોકાયા. ચૈત્ર સુદ નવમી આવી, રામનવમીનો ઉત્સવ બધા હરિભક્તોની સાથે શ્રીજી મહારાજે ઉજવ્યો છે. પૂજન ભગવાન શ્રી રામનું પૂજન ઇત્યાદિ કર્યું છે. બધા હરિભક્તોએ ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે ઉપવાસ પણ કર્યો છે અને ત્યાર પછી બધા હરિભક્તો એકત્રિત થઈ શ્રીજી મહારાજનું પણ પૂજન કર્યું. કારણ કે શ્રીજી મહારાજનો આજે જન્મદિવસ હતો એમ જાણી હરિભક્તોએ પણ ખૂબ આનંદની અંદર આવી
ઉત્સવ મોટો ઉજવ્યો છે. તો આમ કરતા નવમીનો દિવસ પણ ચાલ્યો જાય છે. ફરીથી એકાદશી આવી એટલે એકાદશીના દિવસે પણ બધાએ ભેગા થઈ સારો એવો ઉત્સવ કર્યો, ઉપવાસ કર્યો, રાત્રિએ જાગરણ કર્યું અને બારસના દિવસે પારણા કરી અને હવે શ્રીજી મહારાજ અહીંયાથી ગઢપુર જવા માટે તૈયારીઓ કરી દીધી. હવે શ્રીજી મહારાજ જ્યારે ગઢપુરથી નીકળ્યા હતા વડતાલ આવવા, ત્યારે દાદા ખાચરને એક પ્રકારનું વચન આપેલું કે અમે એકાદ માસની અંદર ગઢપુર પરત આવી જઈશું. એકાદ માસ થશે અમને આવતા, પરંતુ અમે ગઢપુર આવી જઈશું. હવે એ વચનના અનુસાર અહીંયા એક માસ તો લગભગ પૂર્ણ થઈ જ ગયો. હવે દાદા ખાચર વિચારવા લાગે કે ક્યારે શ્રીજી મહારાજ આવશે, કારણ કે તેઓ ભગવાનના દર્શન વિના આકુળ વ્યાકુળ થઈ ગયેલા. ભગવાનના સાનિધ્ય વિના એમને ચૈન જ નહોતું પડતું અને એટલા બધા ત્રસ્ત થયેલા કે તેઓ વિચારી નતા શકતા કે હવે મારે શું કરવું અને શું ન કરવું. એમને તો માત્ર શ્રીજી મહારાજની મૂર્તિનું દર્શન જ કરવું હતું, પરંતુ ભગવાનની આજ્ઞા વિના દર્શન કરવા જવાય પણ કેમ? ભગવાને આજ્ઞા કરેલી કે તમારે અમારી સાથે નથી આવવાનું, અહીંયા વહીવટ ચલાવવા માટે રહેવાનું છે. એટલે એમને ગઢપુર રાખીને જે ભગવાન ચાલ્યા ગયા છે. એક માસ ઉપરનો સમય વ્યતીત થયો છે, પણ શ્રીજી મહારાજ વડતાલથી ઘોડે સવાર થઈ અને આ રીતે પ્રયાણ કરી દીધું છે. માર્ગની અંદર બાલ પ્રદેશ આવ્યો. બાલ પ્રદેશ આવ્યો એટલે બાલ પ્રદેશના ઘણા બધા નાના મોટા ગામોના હરિભક્તો એમને ક્યાંકથી માહિતી મળી હશે કે આવી રીતે શ્રીજી મહારાજ વડતાલથી નીકળી અને ગઢપુર જઈ રહ્યા છે. માર્ગની અંદર બધા આવીને ઊભા થઈ ગયા કે જેવા શ્રીજી મહારાજ આવે એટલે એમને આપણે પોતપોતાના ગામોની અંદર તેડી જઈએ. ઘણો બધો હરિભક્તોનો સમુદાય અહીંયા શ્રીજી મહારાજની રાહ જોઈને ઊભો છે. શ્રીજી મહારાજ પણ વડતાલના હરિભક્તોને જય સ્વામિનારાયણ કરી, જય સચ્ચિદાનંદ કરી અને પોતાના પાર્ષદ ગણોની સહિત ત્યાંથી નીકળી ગયા. સાથે રામ પ્રતાપભાઈ અને ઇત્યાદિ જે સમગ્ર પરિવાર છે, ઈચ્છારામભાઈ ઇત્યાદિનો પરિવાર, તે આખો પરિવાર પણ રથ ઇત્યાદિ વાહનોની અંદર વિરાજમાન થઈ ગઢપુર જવા માટે પ્રયાણ કર્યું છે. અને હવે બાલ પ્રદેશનો જ્યારે સીમાડો આવવાનો થયો અને જે સ્થાનની અંદર બધા હરિભક્તો ઊભા હતા, ત્યાં જે શ્રીજી મહારાજની સવારી પહોંચી ત્યારે તરત જ હરિભક્તોએ ભગવાનને ઘોડા ઉપરથી નીચે ઉતારાવડાવ્યા, એમનું પૂજન અર્ચન ઇત્યાદિ કરી ભગવાનને પ્રસન્ન કર્યા. ત્યાર પછી આ બધા હરિભક્તોએ વિનંતી કરી કે પ્રભુ, તમારે અમારે ગામ પણ થોડો સમય તો આવવું જ પડશે અને અમને પણ રાજી કરવા પડશે. એટલે શ્રીજી મહારાજ એકાદ હરિભક્ત જો હોત તો એને કદાચ ના પણ પાડી દે, પણ તો એક ગામ, બીજું ગામ, ત્રીજું ગામ, ઘણા બધા ગામોના મોટેરા હરિભક્તો ભેગા થઈને અને શ્રીજી મહારાજને વિનંતી કરવા લાગ્યા. એટલે પછી ભગવાન સ્વામિનારાયણ એ બધાની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બિલકુલ નહોતા માંગતા. એટલે તરત જ એ બધાને રાજીપામાં પોતે રાજી થઈ અને બધા ગામોની અંદર પધરામણી કરે છે. કોઈ ગામમાં 1 દિવસ રોકાયા, કોઈ ગામમાં 2 દિવસ, કોઈ ગામમાં 3 દિવસ, કોઈ ગામમાં 5 દિવસ, એમ થોડું થોડું કરતા કરતા શ્રીજી મહારાજે ત્યાં બાલ પ્રદેશની અંદર જ એક બીજો મહિનો આખો વ્યતીત થઈ ગયો. એટલે બીજી તરફ જે દાદા ખાચરની જે વ્યથા હતી એ તો હવે બહુ ભારે થઈ, બહુ જ ભયંકર થઈ. હવે તો શું કરવું કે અવશ્ય હવે તો હું પણ ત્યાં જઈ શ્રીજી મહારાજ જ્યાં છે તેમને શોધી અને એમના દર્શન કરી એમની સાથે જ રહી છે એવો મનોમન વિચાર કરવા લાગ્યા. પરંતુ જો ભગવાનની આજ્ઞા નથી, એ પણ બીજી બાજુ વિચાર આવે છે. જો આજ્ઞા વિના જઈશ તો ભગવાન મારા ઉપર રાજી નહીં થાય. એટલે હવે શું કરવું? ખૂબ આકુળ વ્યાકુળ થયા છે. પરિસ્થિતિ બહુ ગંભીર થઈ છે. દિવસો કેવી રીતે વીતી રહ્યા છે એ માત્ર દાદા ખાચર અને એમનું મન જ જાણે છે. રાતો વીતતી નથી, રાતે ઉજાગરા થાય છે અને ભોજન તો ભાવતું નથી અને શરીર સાવ સુકાઈ ગયું છે. એવી પરિસ્થિતિ દાદા ખાચરની થઈ છે ભગવાનના દર્શન કર્યા વિના. આ તરફ ભગવાન સ્વામિનારાયણ પણ જાણે દાદા ખાચરની પરીક્ષા કરતા હોય
એમ 1 મહિનો તો રોકાયા, હજુ બીજો 1 મહિનો ત્યાં ને ત્યાં રોકાયા. બાર પ્રદેશની અંદર 2-5 દિવસ કરતા કરતા ઘણા બધા ગામોની અંદર વ્યતીત થઈ ગયા અને 2 મહિના બાર પ્રદેશની અંદર જ વીતી ગયા. પછી તો દાદા ખાચરની ધીરજ ખૂટી ગઈ અને એમણે પત્ર લખ્યો. જેવો ભાવે તે પત્ર લખી તરત જ દૂતને બોલાવ્યો અને દૂતને આજ્ઞા કરી કે જે સ્થાનની અંદર શ્રીજી મહારાજ હોય તે સ્થાનમાંથી શોધી અને તાત્કાલિક જ એમને અમારો પત્ર વંચાવો. દૂત તરત જ મારતે ઘોડે શ્રીજી મહારાજની શોધખોળ કરતો ગાફ નામના ગામની અંદર આવી પહોંચ્યો. બાલ પ્રદેશની અંદર આવેલું આ ગામ જે શ્રીજી મહારાજ વિરાજમાન થયા હતા, આ ગામની અંદર શ્રીજી મહારાજને મળી વંદન કરી નમસ્કાર કરી આ પત્ર આપે છે કે દાદા ખાચર દ્વારા પત્ર મળેલું છે. શ્રીજી મહારાજ એ પણ આ વાંચી અને મનોમન વિચાર કરવા લાગ્યા કે આ તો બહુ ખરાબ થયું, કારણ કે દાદા ખાચરની પરિસ્થિતિ તો અત્યાર સુધી ખૂબ ભૂંડી થઈ હશે અને એ પણ મારે કારણે મેં આટલું બધું મોડું કર્યું જવામાં, એટલે દાદા ખાચર અત્યારે આ રીતે દુઃખી થઈ રહ્યા છે, માટે હવે મારે અહીંયા રોકાવું જોઈએ નહીં. દૂતને મોકલી દીધો અને કહેવડાવ્યું દાદા ખાચરને કે આવતીકાલે સવારે શ્રીજી મહારાજ આવી જશે એવું તમે કહી દેજો. દૂત પણ ત્યાંથી પરત જાય છે. શ્રીજી મહારાજ પણ તરત જ અહીંયાથી તૈયારીઓ કરી અને પાર્ષદો સહિત કહેવાય કે ઘોડા ઉપર વિરાજમાન થઈ અને બીજે દિવસની વહેલી સવારે જ શ્રીજી મહારાજ ગઢપુરની અંદર પ્રયાણ કર્યું છે. સહજાનંદ સ્વામી મહારાજની દાદા ખાચર આ બધું દર્શન કરી ખૂબ જ પ્રસન્ન થયા અને એમની પ્રસન્નતાનો તો કોઈ પાર જ નહોતો. પણ શ્રીજી મહારાજ શું જોવે છે કે દાદા ખાચરનું શરીર સાવ સુકાઈ ગયું છે, જાણે એમના પ્રાણ જ નીકળી ગયા હોય એવું એમનું શરીર દેખાઈ રહ્યું છે. ખૂબ દુર્બળ દશા થઈ છે અને આ રીતે પોતાના વિયોગની અંદર એ પોતે જીવન વ્યતીત કરતા કરતા ખૂબ દુઃખી થઈ રહ્યા છે. આ બધું જાણી શ્રીજી મહારાજ આવી અને દાદા ખાચરને ભેટે છે, મળે છે, અંદર વાર્તાલાપ કરે છે અને દાદા ખાચર જેમ પ્રસન્ન થાય એવા પ્રકારનો પ્રયત્ન પોતે કરે છે. અને શ્રીજી મહારાજ પછી આને પધાર્યા છે એમ જાણી અને ભગવાનને રાજી કરવા માટે વિવિધ ઉપચાર પણ દાદા ખાચર કરે છે. એમના ભાઈ ઇત્યાદિ પધાર્યા છે, રામ પ્રતાપભાઈ ઇત્યાદિ પણ આવ્યા છે, એટલે એ બધાને પણ યથોચિત સત્કાર કરી અને યોગ્ય સ્થાનોની અંદર ઉતારા પણ કરાવે છે. અને આ રીતે સમગ્ર ઘટના ત્યાં સર્જાય છે. અને અહીંયા શતાનંદ સ્વામી લખે છે કે આ પ્રકારે ગઢપુરની અંદર રહી અને શ્રીજી મહારાજે આવી લીલાઓ કરી. વડતાલની અંદર પણ આ રીતે ઉત્સવો ઉજવ્યા અને આ સમગ્ર જે બાબત થઈ એ આપણે બધાએ શ્રવણ કરી અને અહીંયા ત્રીજું પ્રકરણ અહીંયા સમાપ્ત થયું. સહજાનંદ સ્વામી મહારાજ 5 પ્રકરણ વાળો આ સુંદર ગ્રંથ, એના 3 પ્રકરણ તો અહીંયા પરિપૂર્ણ થઈ ગયા છે. આવતીકાલથી આપણે ચતુર્થ પ્રકરણનું શ્રવણ શરૂ કરીશું. ત્રીજા પ્રકરણની અંદર તો મોટે ભાગે જ્ઞાન સંબંધી બધી વાતો કરવામાં આવેલી છે, જેને સાંભળી આપણને કોઈક વખતે તો આપણા મન મસ્તિષ્કની ઉપરથી પણ કદાચ આ વાતો જતી રહે અને અંદર જલ્દી બરાબર બેસે પણ નહીં, એવી ઘણી બધી વાતો હતી. ચરિત્રો ઓછા, લીલાઓ ઓછી અને આપણને જ્ઞાન ઘણું સાંભળવા મળ્યું છે. પરંતુ ચતુર્થ પ્રકરણ છે એ તો લીલાથી સભર થયેલું છે. શ્રીજી મહારાજની એટલી બધી લીલાઓ એની અંદર વર્ણવવામાં આવી છે અને એટલા બધા દિવ્ય ચરિત્રો કે જે ઘણા બધા તો ઉપયોગી, ઘણા બધા પ્રસંગો એવા છે કે જેને સાંભળીને આપણને ખૂબ આનંદ થશે એવા સુંદર લીલા અને ચરિત્રો એ ચતુર્થ પ્રકરણની અંદર ભરપૂરપણે અંદર મૂકવામાં આવ્યા છે. એ બધાનું જ શ્રવણ કરી આપણને ખૂબ આનંદ થશે એવું સુંદર ચતુર્થ પ્રકરણ આવતીકાલથી આપણને સાંભળવા મળશે. આવો ધૂન કરીએ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.